ઈ ફોટામાં તો એને મૂછું ગઈઢો છે એલા. હા ઈ પોતે હા ઈ જ છે ભાઈ. અને આ તારી ઘરવાળીના ફોટા મોકલ્યા ઈ તો સારા છે. હા મિસ યુ, આઈ લવ યુ તો એવું બધું ચાલતું હોય એમાં. ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે, 3 છોકરા મેલીને બીજે બાપા ફેરા નહીં ફરે. આ ગઈઢી ફેરા ફરી ગઈ ભાઈ. હા હા ગઈઢી ફેરા ઈ પ્યાર બુઢી પ્યાર. પણ તારી ઘરવાળી દેખાવમાં તો સારી દેખાય છે. આમાં તો નાની હોય. મેચિંગ કરવા મારે કપડા મેચિંગ કરવા છે, મારી મીઠુડી હારે મન મળે તો ગઈઢા હારે પ્રેમ કરવો છે. ગઈઢાને પ્રેમ કર્યો. તો અમારા વાલા મિત્રો આ કોમેડી કોલ રેકોર્ડિંગ છે જબરદસ્ત મિત્રો, ફૂલ બાકા જીગી વાળું, બહુ મજા આવશે એવું કોલ રેકોર્ડિંગ છે. તમે આખું સાંભળજો મિત્રો. આજે પતિ જે છે એ મનસુખ રાઠોડને ફોન કરીને કહે છે કે પતિને મૂકીને ગઈઢા ડોહારે ભાગી ગઈ છે દારૂડિયારે. તો મિત્રો કોલ રેકોર્ડિંગ મસ્તીનું છે, આખું તમે સાંભળો. તમે મને ફોન કર્યો તો આપણા ભાઈ બોલો શું નામ છે? ચાવડા નરેશ. હા એટલે એમાં મને સમજાવો તો બરાબર નથી મને મગજમાં બેઠું. હા એ કેવી રીતે આમાં શું કેમ તમારું નામ શું કીધું આખું? ચાવડા વિજયભાઈ જલા. હા એટલે મને છે ને તમે ફોન કર્યો પણ આમાં કઈ મગજમાં ન બેઠું એટલે મને એ કેવી રીતે આ થયું શું કેમ કરતા? આ ટૂંકમાં થયું ને બેને દવાખાનામાંથી હું દવાખાને લઈ ગયો તો બરોબર. ગામ કયું છે? ગામ સણોસરી છે. સણોસરી ઓકે. હવે સણોસરી કેમ કે તમે મને આ 2-4 દી છે ને ફોન કરો પણ હવે આમાં ભાઈ હું છે ને ફ્રી નથી હોતો થોડોક એટલે આમાં કામમાં હોઉં છું. પાછું મારે મગજમાં મારે આખી કેસેટ મને બેવી જોઈએ. ના ના હા પણ હાલો નિરાતે લખો ભલે આજ કામ ભલે અમારું કઈ ની હાજરી ના ચડે પણ નિરાતે આજ મારું કામ કરી દી ભલે કઈ ઉતાંબર ને. હા તમારું નામ શું કીધું? ચાવડા વિજયભાઈ જલા. વિજયભાઈ જલા ઓકે. હવે હા ગામ? ગામ સણોસરી. તાલુકો? કલ્યાણપુર. જિલ્લો? દેવભૂમિ દ્વારકા. દ્વારકા છે જામનગર? ના દ્વારકા ભાઈ કે એ આપણે જામનગર આપડા ના હોય એમ કે પ્રોપર દ્વારકા. હા હા દ્વારકા હા હા દ્વારકા ભાઈ એમાં દ્વારકા લખી નાખજો. જામનગર નહીં દ્વારકા જિલ્લાનું કલ્યાણપુર. ઓકે હા હવે તમારી ઘરવાળીનું નામ? હું એને નીલમ કરીને બોલાવતા પણ આધાર કાર્ડમાં ગૌરીબેન વિજય છે બરોબર. ઓકે બરાબર. એને પ્રેમ થયો એ કેવી રીતે થઈ ગયો? એ પ્રેમ ટૂંકમાં હું મારી ઘરવાળીને દવાખાનામાં લઈ ગયો હતો. ક્યાં દવાખાનામાં? અરવિંદ દવાખાનામાં બરોબર. ક્યાં દ્વારકા જામનગર? ના જામનગર જ. હું અહીંયા જામનગર જ કામ કરતો હતો અને 4 વર્ષ હું અહીંયા જ વહી ગયો હતો ને ઘરમાં ના કઈ હતું નહીં ધંધો કરવો હું અહીંયા વહી ગયો હતો જામનગર. આ નરેશ ચાવડા છે એ કાર્યકર છે હું જી? હા હે આ ભાઈ ભગાડી ગયો એનું નામ શું કીધું? હા ભાઈ ભગાડી ગયો નરેશ ચાવડા. નરેશ ચાવડા એનું ગામ કયું છે? ભાટિયા. ભાટિયા ઈ ક્યાં આવ્યું? એ આપણે કલ્યાણપુર વટી ને જ્યાં 10 કિલોમીટર થાય કલ્યાણપુર થી 10-15 કિલોમીટર. ઓકે ઓકે ઓકે. પછી આને પ્રેમ આ ભાઈ શું છે કાર્યકર છે? હા એ કાર્યકર એમ જ છે ને ઓલું શું કહેવાય દેવભૂમિ માં આમાં જય ભીમ માં જ છે. જય ભીમ કાર્યકર છે? હા એટલે બાબા સાહેબ ના ઓલા વિચારો ફેલાવે છે? હા હા એમાં જ છે બધા રેલીમાં જાય જ્યાં કે મારે રેલીયું હોય ને એમાં જાય. એના પેલા અમે વાત કરતા હતી કે હું રેલીમાં ગમે એમાં તારે છોકરીઓને ભણાવું ને તો મને કહેજે કે હું ભાટિયામાં ગમે ત્યાં ગોઠવી દઉં. આવી ખબર નથી કે આવા હાટું કરતો હોય. તમારે મૂળ ઘરે એમાં નહીં કરવાના એલા. હવે આપણે કઈ મનસુખભાઈ અમને કઈ ખબર નહીં. આપણે ભાઈ તરીકે કહતા ગણી કે એ હું આવ્યા હતા ક્યાં કે એ આવ્યો ભાઈ નો જે ફોટો મોકલ્યો ને અત્યારે હમણાં વિજયભાઈ સાદીએ મોકલ્યો. હા હા ઈ ફોટામાં તો એને મૂછું ગઈઢો છે એલા. હા ઈ પોતે હા ઈ જ છે ભાઈ. અને આ તારી ઘરવાળીના ફોટા મોકલ્યા ઈ તો સારા છે. હા તે બસ જો ઈ જ પ્રમાણે છે. તો એને મારા ઘરને નથી મારે કોઈ દી દારૂનું બનતા નથી મારે જુગારનું બનતા મારે ધંધાથી મતલબ બરોબર. ધંધો કરું ને હું આજ વિશ્વાસ બાઈ ઉપર મને વિશ્વાસ હતો કે આવું કોઈ દી એ મા વગરની એની જિંદગી કાઢી. એના કાકા એને માય પોતાની માં નથી બરોબર. એને માં નથી બરોબર. ને મેં મારે માં ને કે બાપ કોઈ નથી તો મેં મારા સમજી લો મારા ઘર એવું રાખ્યું ને મેં કોઈ દી કાંઈ સજડી નથી. રાતે આખી રાત જુગાર રમવા વહી જતી કોઈ દી પૈસા કાઢીને વહી જાય પણ કોઈ દી એને મેં નથી કીધું બરોબર. ને જામનગરમાં અહીંયા અમે છે અહીંયા એમાં કાંઈ એમને હવે ના કે તો કાયમી કાંઈ કરે બરોબર. મેં તમને હાજી વાત કરી 3-4 વાર ઘરમાં એ ભાઈ આવ્યો તો મારી વડી છોકરીને મારી હતી. એમાંથી મેં કીધું બેન કેમ રડે હતી એને મને કીધું ને પછી આ વહી ગઈ ને એ પાછું મને આ કીધું પપ્પા આવી રીતે હતું ને મારી મમ્મી મને ધમકાવતી
તો કે બેન વહેલું કેવું તો ભાઈને કે ભાઈ તે આ મેં ભાઈ પ્રમાણે લેખન તે આવું પગલું ભરી ગયો. એ સાવડા ને તમે સાવડા. હા અમે સાવડા. અમે વણકર સાવડા છે ને ઈ સમાજ એવું છે. અમારે આ બાજુ કાંઈ ન આવે, અહીંયા બધા એક જ આવે. હા ઈ એક જ આવે પણ આપણે તો એમ કે તમે કે હા હા એને મતલબ આ જય ભીમના પ્રચાર કર્યો એમને. હા હા ને મેં તો બહુ કોશિશ કરી હતી બરાબર ભાઈ આપણે કે લાંબુ કરવું ને તમે મને પ્રેમથી છૂટો કરી દો તો હું પ્રેમથી છૂટો થઈ જાવ. ભાઈ કોઈ મારામાં કયું આમાં ધ્યાન મને બધા કે કોળકમાં કઈ નામ કરું ભાઈ મારે એ કરવું નથી ને ઘણાએ મને મારવાની કોશિશ કરી ભાઈ એને તમે મારી નાખો આ તો મારે કંઈ કરવું નથી બરાબર. આજે એને દીકરીઓ છે એને દીકરા છે ને એ કોઈ દીકરી એના કેટલા દીકરા દીકરીઓ છે? એને એક ઝીણકો દીકરો છે ને 3-4 લગ્ન જેવડી છોકરીઓ છે એને વાતતા કર્યું. ફોટામાં જોયો ગઢો સેલા. હા હા એ ફોટામાં જોયું ને. હા कौन कहता है कि बूढ़ा इश्क नहीं करता? इश्क तो करता है मगर शक नहीं करता कोई. સર્ચ ના કરતા ને પણ આપણે રોટલો દીધો મારા રોટલામાં રાતે એને 9 વાગે મને ફોન આવ્યો કે વિજયભાઈ હું આવું. હું કહું કા મારે કે હજી વળી વાત ભાટિયા જ કાલે ધક્કો થાય મારા એસઆરમાં મારો ફોટો ઘટો. હું કહું ભાઈ હાય ભાઈ પ્રેમથી આપણે ભાઈ ગયો સંબંધ છે તો શું વાંધો. ગઢે ગાયું કે મારે દલડા મેચિંગ કરવા મારે કપડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ગઈઢા હારે પ્રેમ કરવો છે. ગઈઢાને પ્રેમ કર્યો. હા હા એને ગઈઢા જોતા નીને દારૂડિયા જોતા. હું દારૂડિયો નતો પીતો નીને ગમતા નતા. કાયમી હાજે હું તો કાયમી જાઉં કાયમી ઘરમાં કાય કરે પણ મને ખબર નહીં કે આનો બેનો કાયમી હું કોન્ટેક્ટ વાતચીત ઓલામાં વાત કરતા ને ભાઈ હા મિસ યુ આઈ લવ યુ તો એવું બધું ચાલતું હોય એમાં. ઈ મારા ઈ ભત્રીજે ઈ ભાઈ ગયા તે મારા ભત્રીજી આઈડી જોઈ ને તે ખબર હોય મને કઈ વાંચતા લખતા આવડે નહીં. મારા આ મોબાઈલ નતો આ મોબાઈલ ખોટું કામ મારીનો હતો મેં લઈ લીધો. આવા મોબાઈલમાં છે ને આને ગીત સાબિત કર્યું તો મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે 3 છોકરા મેલીને બીજે બાપા ફેરા નહીં ફરે. આ ગઈઢી ફેરા ફરી ગઈ ભાઈ. હા હા ગઈઢી ફેરા ઈને એટલે હું ઈને આને 5 થઈ જાય 2 તા કહું આવે થઈ ગઈ. કોને? હા 2 તા કહું આવે થઈ ગઈ આને કઈ નથી એટલે બરોબર. હા મારી ઘરવાળીને 2 તા કહું આવે થઈ ગઈ ને 3 દીકરીઓ છે તાણે બરોબર. હા બુઢી પ્યાર પણ તારી ઘરવાળી દેખાવમાં તો સારી દેખાય છે. આમાં તો નાની હોય એવું દેખાય. હા ઈ નાની દેખાતી પણ નાની 43 વર્ષની છે. હા ઓલો તો પછી 60 વર્ષનો હોય એવું લાગેલા ભાઈ. એટલે ઈ ભાઈ મનસુખભાઈ એનું શું છે ખબર? એને થાય કે આ રૂપિયા વાળા છે હું જોઈને જાવ વિના ફેરી ત્યાં જો બંગલામાં યાર રહે એને સારું લાગે બીજું કઈ નથી. બંગલા ને પ્રેમ કર્યો સાવડા. હા એ પૈસા જાણી ને આ ઓલા કઈક બોલાય કે હું આવું કાર્યકર કરું આવું થાય ને તું અહીંયા આવતી રહે તો હું તને ગમે ત્યાં ધંધે લગાડી દે. આ બધું આયોજન ઉપડી ગયું. અત્યારે ઈ જે 2 ફોટા મૂકે બાબા સાહેબ ને ઓલા બધા ઓલા રેલીઓ ના એવા ફોટા મૂકે. હા અટાણે જો એવા મૂકે. મેં તો ઇન્સ્ટાગ્રામ ઘટ નાખ્યું મારા છોકરા બીજા ઓલા બતાડે ને મારી છોકરી વડી રડતી ને એટલે મેં તો આવ્યો તો એનું ઇન્સ્ટાગ્રામ જ ઘટ નાખ્યું. ઇન્સ્ટાગ્રામ આથી જોઈએ જ નહીં બરોબર. શું કરે યાર આ બધી પેળિયું હોય બાકી કાંઈ તમને કહું બાપુ સતી નારી એના પિયુ ને રીઝવે ઓર ને રીઝવે કોઈ. અરે બાપુ શેર કા બચ્ચા ભૂખા રે હાથ દી તોય કાટ કાટ ને ખાય. સતી નારી એના પિયુ ને રીઝવે ઓર ને રીઝવે કોઈ. અરે બાપુ શેર કા બચ્ચા ભૂખા રે હાથ દી તોય ઈ મારણ કરીને ખાય કઈ ઘાસ થોડો ખાય. એમ નહીં આ મનસુખભાઈ એને ત્યાંથી જામનગર થી પાસે ના પાડી દીધું બરોબર કે હવે તમારે અહીંયા એનું ઓપરેશન નહીં થાય પણ ટૂંકમાં મને વાંચતા લખતા આવડે નહીં આમાં કે લખાણ છે કે આમાં એ કે અહીંયાનું નથી કીધું કાં તમે અમદાવાદ જાઓ કાં પોરબંદર જાઓ. એની બેન ખુદ આશા દવાખાનામાં પોરબંદરમાંથી એની બેને કીધું કે બેન તું અહીંયા કરે પણ આને આ બેને લફરું થઈ ગયું એ તો ખબર જ પણ આની ઓલે કોન્ટેક્ટ તું અમદાવાદ આવતી જા કાંઈ તારા ઘરવાળા ના લાગે એને કહે છે ભાઈ તારું કામ બંધ રહે. હું 1-2 વાર ના ગયો એ આ ભેરો હોય આ અહીંથી ભાણવરથી ચડતો હોય કોયલી માંથી જામનગર થી એકલી બેસી જતી હોય બરોબર. મને લઈ ના જાય મારા આમી કાંઈ બાત હે એના કાકા ને કે કાકા આને શું ભેરું કામ છે આ છોકરીઓ અહીં રાખે તો હું એકલી જઈ આવું. હવે આવું ખબર નથી આ ભેરો હોય એમ એટલું તો આપણે એટલી દર્જે કે ખબર ના હોય. આ અમદાવાદ ભેરો પૂગતો હતો ત્યાં. હા ત્યાં બધું મિશન હલાવતો હોય. હા છે ને આ વિચારધારાનું મિશન હલાવતો હોય કાર્યકર છે ને એટલે સમાજને સારું ઉદાહરણ દેતો હોય બાઈ ને ઉપાડવાનું. હા પણ ઈ મેં કીધું મેં પોલીસ સ્ટેશનમાં ખંભાળિયા હાથે પૈકી લાગ્યો ભાઈ તું આને મૂકી દે બરોબર. પછી કે આ મને મૂકે થાય તો તું મૂકી દે. એ બાઈ મને હતર નાટક કરીએ કે ભાઈ મારે મરી જવું દવા પીવીને આમ કરવું મને ખબર આ 13 વર્ષ મેં કાઢ્યા
કઈ નહીં કરે તું અહીંથી નીકળી જાય એટલે હું મારી રીતે લઈને વયો જઈશ. મરી જાય તો આવી બાઈ મરી જાય એમાં શું ફેર પડે? એટલે આ બધી સિનારું કેવાય, શું કેવાય? આપણે છીનાઈ દીધું. હવે એના વાહટાણા વિદ્યાને મોકલે, ભલે ને ભાગીને વિદ્યા મોકલે, પણ એની છોકરી 13 વર્ષની ઓલી મારી છોકરી વડી રડતી, પપ્પા હવે આનું કંઈક કરો. બેન હું કહું બધી જગ્યાએ જઈએ પણ શું કરું? પોલીસ સ્ટેશનમાં આપણે કીધું પણ હવે કે તો આપણે કરે કે ભાઈ તમે કેસ કરો, તમે કેસમાં કોર્ટમાં ઊભા થાવ તો તમારે બોલાવે નહીં, જીભે ને આપણે શું સમજતા નથી. કોર્ટમાં કેસ કરો તો તમે આખી વાત સમજતા ને. જે હાવ સેલી ક્વોલિટીની હોય, જેને પેટમાંથી બાળક કાઢ્યા એની હા. છોકરીઓ એને ઘરે નો વર્ગી, આ સાવડો હું વર્ગે, ઈ મારો બાપ બંગલા મોઈ હોય, આને કાંઈ ન હોય. હા હા બસ ઈ જ તમે છે. બીજા- હવે ઈ મેં એનો ફોટો જોયો, મારા બાપ જેવડો છે, હા હા ઈ જ વાત ગઈઢો છે, ગઈઢો. હવે એની છોકરીઓ 5 જુવાન થઈ ગયું છે, તેની ઉંમર એમના તમે હિસાબ કરો તો ખબર પડી ગઈ. હા હા પણ ઈ જ વાત કરું ને, મારો ફોટો જોઈએ. આ તારો ફોટો જોઈએ, તારો ફોટો એમ તો યંગ છે. હા તો પછી એને કવતા તો ઘણી એની કરતાં તું ક્યાંય હારો છો? હું ના પણ એને જોતા દારૂડિયા ની વાત જોઈએ. મને કહેતો હતો કે દારૂનું થોડું, ભાઈ દારૂનું તો આજ સુધી એવડો કોઈ દી જિંદગીમાં કોઈ દી મોઢે નથી આવડો નાખ્યો. નરેશ આવડો દારૂ પી? હા ઈ તો ફૂલ દારૂ પીવા જ આવતો હતો. ઈ કે વાત તો કરે દારૂ પીવા ને 2-3 કિસ્સા તો આવા કરીને એને મૂકી દીધેલ છે. ને એની છોકરીનું ક્યાં ગોઠવ્યું હતું ખબર? હા, મારા ગોરાણા, બરોબર, એની છોકરીનું ગોરાણા ગોઠવું હતું. એ વકીલના છોકરા વેરા કઈ ગોઠવું ને 6-7 મહિને 2-3 રૂપિયા દેવા જવાનું હોય એમ વાત કરતા હતા. મને ઓલો દુહો યાદ આવી ગયો કે મામા મારી પદ્માને કેજો એ છૂટા છેડા આપે અધૂરી રહી મારી પ્રીતડી રેજી. હા મામા મારી પદ્મા ક્યાં ભાગી ગઈ બાબા? એવા પદમાં તો અહીંયા ઈ તો મારા ઘરવાળી નો આ એક નથી. આવા દુવામાં જ બધાને પ્રેમ થઈ ગયો છે. ઈ દુવામાં એટલે આ ભાઈ એક નતો ભાઈ મનસુખભાઈ. આવા તો 2-3 વાર મેં મારા અહીંયા મારા ભત્રીજાએ ને બધાએ જોઈ મોટરસાયકલ માં બેઠી કોકના ટાટે. હું કાંઈ આવી જાય મને ખબર ના હોય મારી ઘરવાળી. એટલે 2-3 એરી આવું કર્યું છે. હા એટલે ટૂંકમાં વાગ્યું ને આવી રીતે આમ મને સોરી છૂપકે કીધું. મારા ભત્રીજાએ કીધું, મારા ભાઈએ કીધું તું અહીંયા રહેતા કે ભાઈ આ તો તને કહેવાય નહીં, તું રોગે કંઈક આત્મહત્યા કરી નાખ તો છોકરાનું કાવ. તો કે તારી બાઈએ જીવી હતી પણ અમારે તો પગલું જ નતું ભરાતું. પણ શું કરવું? કક્ષાની હતી મનસુખ, બરોબર નથી. હા નથી એના કાકો ને કોઈ એને કોઈ દી કીધું કે અમારો ખરાનું કોઈ દી પાણી કે હલબલે નહીં, તેથી હલબલે ને તેથી મારી નાખી. હવે મારું ઈ છોકરી ક્યાં ગામની છે? કોઢાણાની. હોઢાણા ક્યાં આવ્યું? કોઢાણા આપણે રાવલની બાજુમાં, રાવલ થી 20-25 કિલોમીટર જ થાય. મતલબ બાઈ છે ને ભાઈ, ઈ સિનાર કહેવાય અમારી ભાષામાં, ગુજરાતી ભાષામાં સિનાર કહેવાય. હા બસ ઈ હવે જી ગયો ઈ જ હવે. એનું કારણ છે કે જેની દીકરીઓ જેને ગળે વળગીની 4 છોકરીની માવું થાય ને ગઢિયું પ્રેમ કરવા નીકળો, ભોઠિયું પડતું નથી. આ તો ગઢી ઘોડી લાલ લગામ. ને મનસુખભાઈ તમને વાત કરું, એ ખંભાળી આવ્યા ને તેથી 2 છોકરીઓ હારે હતી મારી. અને આ બધા જે પ્રેમના દુઆ છે ને ઈ તો યુવાનોના છે. હા હા કેદાન ગઢવીએ ઈ દુઓ ત્યારે ગાયો કે તું કહેતી હતી સાહેબો મારો તું ચૂડી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલ વાલીડા તું માણી ગરમોરલો. ઈ એનો જે સુહાગરાત હતી ને એનું આ લવ સોંગ હતું ને આવડા ગઢે ચાલુ કર્યું. હા હા મારા બાપ જેવડે એને પ્રેમ ચાલુ કર્યા. પ્રેમ ચાલુ કરી એને પછી એને પ્રેમમાં કીધું કે તું કેતી હતી મને બોલવા દેજે, તારા દીધેલા મને દેવા દેજે, સાંભળે જે તું એકલી આવજે મળવા એકલી. ઈ એને યુવાનોને કઈ કીધું છે. હમણાં પહાડી બીજ આવે ને તઈ આ કવિ લોકોએ દુઆ ગાયા કે વાડી મોર ટહુકીયો અને વળી વાદળ ચમકી વીજ, પણ મારા રુદાને જોને રાણો હા ભર્યો એ ઓલી આવી જોને હાડી બીજ. ઈ એટલે કીધું હાડની બીજ આવી હાલે ગોરલ આપણે મળવા જવું છે. આ તો ગઢિયું મળવા ગયું, માર્યું હાર્યું, ભોઠિયું પડતું નથી. હા પણ કઈથી સમજી લે બધું થયા કે પણ હવે આપણી ઉંમર જોવી જોઈએ કે આપણે હું દરજે સડે. હું હવે મારે હારો ગઢો પ્રેમ ક્યાંક કરવો છો તો હું થાય આમાં કઈ ગઈટું કરવું. મારે બુઢા પ્રેમ કરના પડેગા. પૂછો સારું આમાં આ બધા ગઢાઈ પ્રેમ કરે, મારો શું વાંક? હા પણ ઈ તો ને પાછા મારો તો અમેરિકાની બુઢી જોઈ છે, હા ભારત વાળી ની. એમાંય કઈ આપણે કઈ જાજુ કઈ આપણે ના લઈ લઈએ. આપણે કર્યું દે કઈ માથા કોઈ તો ન કરે, માઈ જાય ની ભાઈ ઈ કોણ લપ કરે? સમજે કે કાંઈ કરે ને હું વાવ કરું. હા આજ વરાદી થયું પણ છોકરી હજી માનું નામ મોઢામાં યાદ નથી લીધું. માનો મારી વાત સાંભળ, હવે જે તારી દીકરીઓ છે ને એને તમે ભણાવો. હા
હવે જો એને ભણવામાં મેં તને આનમાં ફોનમાં વાત કરી પણ મને મગજમાં ન બેઠું ને એટલે મારે પાછી રિંગ આપવી પડી કે આ કઈ કેસેટ મને ગળે બે હતી નહોતી સમજ્યા એટલે હું ઈ જે દીકરીનું હોસ્ટેલમાં ભણાવ્યું હા તો એને ભણવા બેહાડી દીજે અને તું આ જો સિમેન્ટ નું કામ કરતો તો અહીંયા મારી ભેગો વિવાય છે અહીંયા અમારી ભેગો તું રહી જાય ને છોકરાને હોસ્ટેલમાં બેહાડી દે ભણવા એટલે એની જિંદગી બગડે નહીં હાલો તો એ કઈક કરું બીજું કામ થાય મારે તો ગમે એ કામ જ કરવું હોય બીજું તારે કામ અહીંયા અમારી ભેગું કામે નહીં કર ખાઈ પીને મજા કરવાની તારે અહીંયા કાંઈ ઘટ જ નહીં દાદા ના ના ઈ દયા આવી. હા કેમ કે અહીંયા તો બધું તમને કહો અહીંયા કાંઈ ઘટતું નથી મજા જ કરવાની ના ના ઈ તો મારે છોકરીને બેહાડવી હતી મારે અહીંયા અમારા કલ્યાણપુર તાલુકામાં જે અમારું છે કેમ કે આ જમીન ઉપર કેટલાય રાજા રમીન વ્યા ગયા ને કેટલાય ગયા નિરાશ ધરતી કે નીત નવેલડી કિનિક પૂરી ને આ સાંઈ તો કેતા કે રાણા રમીન ગયા ને કેતા કે ગયા નિરાશ હા ઈ તો એટલે આ કાંઈ કોઈનું કઈ થયું નથી ને કોઈનું કઈ થવાનું નથી પણ આ તો આ બુદ્ધિ વગેરે હોય ને ઓલો કાર્યકર નો હોય સિનારવો કહેવાય શું કહેવાય ના ના ઈ તો સિનારવો હા કહેવાય. હવે એનું ગામ કયું કીધું નરેશ ચાવડા હા ભાટિયા કલ્યાણપુર તાલુકો હા દ્વારકા જિલ્લો હા અને નરેશ ચાવડા હા જય ભીમ કાર્યકર જય ભીમ કાર્યકર ને ગામ ભાટિયા એનું. ભાટિયા ઓકે હાલો ઈ મેં લખી લીધું ઓકે અને તમારી તારી ઘરવાળીનું નામ નીલમબેન ઉર્ફે ગૌરી હા પોરબંદરની હોઢાણાની દીકરી હા ખરા અટક હા ખરા હતા ઓકે હા સારું બોલો મને ફોટા જે મોકલા છે ને હા ઈ ફોટામાં મને થોડુંક આમાં એડજસ્ટ કરાવો તારો ફોટો ને ઈ બધું એટલે હું તારો સામો ફોટો મૂકી દઉં તારી ઘરવાળીનો મૂકી દઉં નરેશ ચાવડાનો મૂકી દઉં હા આ નરેશ ચાવડા જ બૂઠો છે એટલે એમાં કઈ કાઢ લેવાનું નથી હવે એના ફેસિક પતી ગયા હા એમાં ઈ હવે કઈ પ્રેમ ન કરીએ પ્રેમ કરવાનો સમય હતો એ વી ગયો ના તો એને કહેવાય ભાઈ જો તારે મૂકવું કે પ્રેમથી છૂટવું કરવું પછી તમે મૂકી દો એને એને કે તારે જો હાજામાં ફેમસ ના થવું તો તમે પ્રેમથી કરી નાખો તો પતી જાય તો સારું. અરે એમાં એવું છે ભાઈ આ છે ને આજે તારા વરદી થયું ને બાઈ વહી ગઈ ને હા વરદી છે હા એટલે હવે ઈ છે ને એમાં કઈ વર નહીં હવે ઈ એ ધરાઈ રહી હોય પણ હવે ઈ કોઈ કઈ આને કેતી ન હોય સમજ્યા ના ના ભાઈ એટલે જ કહું ને ભાઈ હવે એ કહેતા ઘણી મારે પ્રેમ છે ને એ પ્રેમ આ દેહિક પ્રેમ કહેવાય જેને પ્રેમ કરે ને એને મળે નહીં. હા હવે આ જે ટૂંકમાં એના ઘરના હવે જો આ ઘર એના ઘરના પોતાવે સમજી લે આને મૂકી દીધો આ ભાઈને તો હવે એના ઘરના કેવું રાખતા હોય ગયો જોઈએ આ માણસ એવો જો હતો આને મૂક્યો હોય ને ઘરના ભાઈ તમે સમજતા ભાઈ સિનારવું કરે પછી આજે એના બાળકો એના પોતે પોતાના નો થયા હોય ઈ પછી બાળકોને ખબર પડી જાય કે હારો હરામી છે એમાં હા ભાઈ એટલે જ મારી વાત સાંભળો ભાઈ વિજયભાઈ તમે આ તમારો ઓડિયો સિનારવો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને મંજૂર એટલે તમે એકવાર હજી ભાઈ વાત કર ભાઈ જો મારે સાંભળો હું બધી મારી રીતે એડજસ્ટ કરું છું પણ આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને મને વિજયભાઈ સાદિયાનો ફોન હતો હા ના ઈ ભાઈ મંજૂરી જ ને મને છૂટું ના આપે તો આમ એટલે બીજી એટલે અમારે આગળ કામ કરવાની ખબર પડે ઓકે હાલો હું એને ફોન કરું છું હા ફોન કરીને પેલા પૂછ્યું કે વાયરસ કરવાનું છે કે તમારે પ્રેમથી છૂટું થવું નકર ભાઈ વાયરસ કરીએ બરોબર એ વાયરસ થાય જેમાં સી છૂટું થાય એ થઈ જા તો બીજી વાત કાપી જાય ને ભાઈ આની છૂટું જ કહેવાય હવે એ વરદી જે બીજે વહી ગઈ છે ને એ ક્યાં તારા કઈ બીજી લપ કરવાની જે હમણાં મારી રીતે બધી વાત કરું છું એની હા વાત કરીને આ ભાઈ સિનારમાં સાવડા સાહેબ વાત કરું છું હા હા ને મારો ફોટો મોકલવું હા તમારો ફોટો મોકલી દો હા તે હાલો એ ફટાફટ હા હાલો મોકલી દો હા જય ભીમ જય ભીમ હું બધાય જય ભીમ નરેશભાઈ બોલો હા કોણ બોલો નરેશભાઈ મજામાં મજામાં શું છે તબિયત પાણી તબિયત પાણી એકદમ મજામાં હા શું કામ ધંધો કરો ત્યારે કોણ બોલો એ સમજાય તો નતો બહુ કરી આપણે મિત્ર છીએ યાર હાલો હા એલા મનસુખભાઈ બોલું મનસુખભાઈ તો ઈ તો વાત છે મનસુખ રાઠોડ એટલે જોજી અચ્છા બોલો શું છે તબિયત પાણી મજામાં તબિયત પાણી એકદમ મજામાં બોલો શું કામ કરો અત્યારે કડિયા કામ કરું કડિયા કામ સારું શું નવીનમાં શું છે કયો એમાં કઈ નહીં શાંતિ છે હવે હું એમ કેતો તો નરેશભાઈ કે હા આપણે તમારું ગામ કયું છે ભાટિયા દ્વારકા ભાટિયા ભાટિયા હા હવે તમે કઈક બોલ આપણે તો આપણે જય ભીમ માં છો ને હા જય ભીમ કાર્યકર છું કાર્યકર હા જય ભીમ કાર્યકર છે બરાબર બાબા સાહેબ ને વિચારોને માનો બસ એનું જેટલું થાય એટલું પાલન કરીએ બરાબર હવે તમે વિજયભાઈ ઝલાભાઈ થણોસરી વાળા હા એમની ઘરવાળીને તમે પ્રેમ કર્યો ને એને લઈને બે ગયા વરદી થયું જી હવે તમારે કઈક દીકરી જુવાન છે
છે. હવે ઈ બાબા સાહેબે કયો વિચારનું પાલન કર્યું છે ઈ એક ખાલી કયો. હે તમે ઈ બાબા સાહેબના ક્યાં વિચારનું પાલન કર્યું? બાબા સાહેબના નામે બીજી બાઈ ઉપાડી. બાબા સાહેબ ના નામે કોને કીધું? બાબા સાહેબ ના નામે તમે ઉપાડી. કાર્યકર છો, કાર્યકરના વિચાર એવા નથી કાર્યકર કોકની બાઈને ઉપાડે. છું, કાર્યકર છું. તમે ને બાબા સાહેબ ને સફા પહેરીને કોકની છોકરીને કોકની બાઈ ઉપાડી લ્યો તો કેને? એવું તમે બાબા સાહેબે આવા વિચાર કીધા? કેને બાબા સાહેબ ને આવા વિચાર? આ તમે હવે બાબા સાહેબ તમારી ક્યાં આવે છોકરી છે? જુવાન આમાં છે બાબા સાહેબ ક્યાં આવે છે? જો નરેશભાઈ આમાં તમે બાબા ઈ બાઈ રહીને ઈ ગરડી બાઈ છે, સાંભળી લ્યો. હા મનસુખભાઈ આમાં બાબા સાહેબ ક્યાં આવે છે? તો તમે તમારી કયો personal life કાર્યકર ની કોને અંદર, કહેશો? તમારી ભાઈ સાંભળી લ્યો, તમારી એ personal કાર્યકર life ની તો અંદર. કઈ તો બાબા સાહેબ તો સિનારવું કરવા ટાણે બાબા કેને? સાહેબ નું નામ નહીં લેવાનું, બાકી ઓલું એમ કે રૂમ માં ગયા પછી બાબા સાહેબ નહીં બહાર હોય તો લેવાના. કેમ રૂમ માં ગયા પછી? બહાર રેલીઓ કાઢો તો તમે લીલા સભા પહેરીને કે જય ભીમ, એટલે હું જય ભીમ? જય ભીમ ના હા, નામે સરી તો કરવાના, હવે એમને જય ભીમ ના નામે સિનારવા કરવાના. કેને કેને સિનારો? હા તમે ઓલાને 13-14 વર્ષની છોકરી છે ને એની બાઈને ઉપાડી, હવે ઈ બાબા સાહેબ ના કાર્યકર તમે માનો છો? હા કે પણ હવે સિનારવા ક્યાં કેવો? છીએ એમ? ઈ પઠાણ ટોપિયું લઈને કે જય ભીમ ના નારા લઈને નો નીકળે મારા ભાઈ. આપણે સિનારવા કરવા છે ને ઈ ધંધા કરી બે હાલે તો હવે અત્યાર સુધી ક્યાં હતા એ લોકો બધા? તો હોય કે પણ તમે અને સમજતા ઈ નથી. તમે તમે ભરતભાઈ વાત જો, સાંભળો, સાંભળો, તમે એ વાત ભાઈ, સાંભળો, કોઈ તમે પણ વાત હવે તમે સાંભળો, મારી વાત મનસુખભાઈ. સાંભળો. તમે તમારી તમે છોકરીઓના મનસુખભાઈ વાત ટોપિયા સાંભળો. નરેશભાઈ મને તમે મારી વાત સાંભળો મનસુખભાઈ, હા મેં નથી કોઈની ઉપાડી. તો આખી વાત સમજતા નથી એટલે હું તમે વાત સાંભળો પછી મને વાત કરજો. હમ બરાબર? મેં નથી ઉપાડી કે મેં નથી બગાડી. બરાબર? એક હા. મિનિટ ચાલુ રાખજો. હા. એક મિનિટ ચાલુ રાખો. ઈ બી બેનારે વાત કરાવો, નીલમ બેનારે. હે? નીલમ બેનારે વાત કરાવો. હા શું? હા હા પાછું. હા શું વાત કરો? હાલો હા બોલો. ઈ ગૌરીબેન હોય તો એની હારે વાત કરો, નીલમ બેનારે. હા હા ઈ હોય તો એની હારે વાત કરાવો. હા તે એની હારે વાત કરાવું. બરોબર? આપો જીને એટલે પણ હમણાં અમે નથી, તમે વાત સાંભળો, અમે નથી ભગાડી કે નથી. અમારી જે પ્રેમ સંબંધ હતો, પ્રેમ સંબંધ એ એટલો બધો ઘાટો નતો. તમે હું એમ કઉ છું પ્રેમ બરાબર છે. એટલે પણ કઈ 4 છોકરાની માને પ્રેમ. તમે તો 60 વર્ષની ડોહી હોય તો કે મારી એમ આંખ મારી હતી, કઈ ડોહી અરે ડોહી જ કહેવાય. હવે એની 14 વર્ષની છોકરી છે ઈ ક્યાં કુંવારી હતી? હા હા તો હવે ગઢીને પ્રેમ કરો ને પાછા બાબા સાહેબ ની વાત કરો, વાતો ન્યા છે. પર તમને પણ આ એક છે ને તમારો મન, તમને આ મળી ગયું કે આ વસ્તુ વિચારધારામાં વ્યક્તિ હોય આ વસ્તુ ન કરવો જોઈએ, આવું કોને એટલે કીધું? પણ હું કઉ છું ઈ કરે જે કુંવારો હોય, જેને બસ કુંવારો હવે તમારે મારે તમે આગળ કુંવારો, તમારી છોકરીઓ કેવડી થયું? હમ હવે ઈ તમારી છોકરીઓમાં તમે એમ કઈક મારો બાપ હું સાવિત્રીબાઈ ફૂલે ને ઓલો છે જ્યોતિબા ફૂલે, તમે જ્યોતિબામાં આવો. હે? સિનારવામાં જ આવે. ઈ તમારી છોકરીને કોક એમ કહે, ઈ તમારી છોકરી પરણીને જાય તેમ કહે તાર બાપા શું કર્યું હતું? એમ કહે ના ના ઈ તો મિશન હલાવે. શું બાઈ ઉપાડવાનું? ના નથી હલો. હા હા બાઈ બીજાની છે, બાઈ છે, ઘીરે ઘીરે જાય, બીજે એની ક્યાંય બાઈ છે તો ઉપાડે. ઉપાડી, ઈ હાલો. બાઈ ઉપાડવાનું મિશન હલાવે મારા પપ્પા એમ કે. હા ઉપાડી કે ઉપાડવાનું વાત ખોટી જ છે. હાવ તદ્દન તો ખોટી છે. ભાઈ ઉપાડી તમને ઉપડી કે જે તમે કોઈ વ્યક્તિએ ભાઈ હું એમ કહું છું ઉપાડવાની ભાઈ વાત, સાંભળો તમે નરેશભાઈ, હું તમને કહું છું કે તમે પ્રેમથી ગયા, પણ પ્રેમથી કઈ પ્રેમ એમ કરાય? કેમ કરાય? તો હવે આ કોક બે પરિવાર અટણ તમારી બાઈએ રજરી પડી, તમારી છોકરીઓ રજરી તો પડ્યું, અત્યાર સુધી ક્યાં હતા? હોય એમ કે કહું ક્યાં છું. હતા ભાઈ? મારો અત્યાર ભાઈ સુધી આની ભૂલ થઈ ગઈ. તું સિનારવો છો ને તારે ઈને ઘરે તને આશરો દીધો, ઈ તો કોઈને ખબર ન હોય ને. તું કેને? જય ભીમના નામે વાતો ભાઈ કરતો ભાઈ 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 તમે છે ને જરાક જે વસ્તુ સભ્ય બોલો છો ને શબ્દ, ઓય ભાઈ નરેશભાઈ સભ્ય છે, ભાઈ. સભ્ય જ છે. હવે ઈ તો એને નથી ખબર કે તું મિશન હલાવ આવ્યો છો, બાઈટ પટાવ આવ્યો છે. ઈ એને ક્યાં ખબર બિચારા? ના ઈ એને ખબર નથી તો એને ઈ તા ખબર છે હવે ને મારે કે આ તમારા બેયને પડખા પડખા એને- ખાટલા આવ્યા. સાંભળી લ્યો ભાઈ નરેશભાઈ, તમારા હા. બેયને દવાખાનામાં પડખા ખાટલા આવ્યા. પતરી કાઢવાને બદલે ઓલાને કાઢો કાઢ નાખ્યો. કેનો આવડા વિજયનો કાઢો કાઢ નાખ્યો. કા તું પડખા વિજય પડખા દવા આપણે લેવા ગયા હતા. કાઢો કાઢો આપણે કાઢો નથી કાઢો. આ પ્રેમ તો બીમારીનો થયો. ઈની બાઈ વિજય- બીમાર હતી ને તમે બીમાર હતા. પડખા પડખા વિજય- ખાટલા રહી ગયા, ઈમાંથી મનમેળ કર્યો. હવે આ કેવો આંબેડકર માંથી? વિજય છે ને કાટલું કાઢ્યું, અમે નથી કોઈનું કાઢ્યું. કોઈ પણ હવે મારા ભાઈ તો બીજે કાટલું કાઢ્યું, તારી બાઈ ઉપાડી ગયો જાય. તું એની બાઈ ઉપાડી કોણ? ગયો તો કોણ? બીજે હું કાટલું ઉપાડીને કાઢ્યું, તારી ગયો, બાઈ વિજય ઉપાડી મને ગયો. વિજય મને હોપીને ગયો. હું બીજે ઓપીને ગયો. વિજય મને એની બાઈ હોપીને ગયો. એના સીસીટીવી ફૂટેજ તમે ખંભાળિયા ના, મહિલા એ કાઉન્સિલમાં કાંઈ કોઈ ઈ તો ભવાડો થયો હોય તો હારો માણે હોય, નબળો તેમ કહી દે જા લઈ જા. જલારામ બાપાએ વીરબાઈ દાનમાં દઈ દીધી છે. તું એટલો બધો ક્યાં છો? ભગવાન કેને? કૃષ્ણ બાયુ દાનમાં કેને? દે અને એટલો બધો કેને? તું ક્યાં સેલિબ્રિટી છો તો- કે તું હાબર હવે તું કડિયા કામ કરે ને તન બાયુ તમે દાન નથી. મારે તમે તું તમે ના કરો, મહેરબાની તમારી. તમે ભાઈ જો અટાણે આમાં હું છે થોડુંક બીપી વધઘટ થાય, કેમ કે આ બધી વસ્તુમાં એવું છે કે મારે તને કાંઈ પણ ભગવાન તો કરી તમને પૂજા તો હું નથી. એમ કહું છું કે એટલે એક તું તો વર્ષ કે થઈ મારી ગયું, પૂજા કરો, ઈ પૂજા નથી અમારે થાય ભાઈ એક સાવડા. વર્ષ પછી તમને આ બધી કેમ યાદ આવી?
એ કઈ જગ્યા એ તો અમે કાર્યકર છે ઈ તને ઠપકો દે છે બાકી તો તમે તું જીનારવા કાર્યકર કરતો છો, તું તો થોડો શું કરવાનો કાર્યકરની રીતે ઠપકો દ્યો. આ ઉપાડી ગયો ને ભગાડી ગયો ને છીનારવો ને આ કોને કીધું તું તમને? હું ત્યાં પૂજા કરવા લઈ ગયો છો તું ક્યાં કામાખ્યા દેવી છો હે હા તું હું કામાખ્યા દેવીની પૂજા કરવા લઈ ગયો છો કેને કામાખ્યા દેવી લઈ જતા યુટ્યુબ માં મારે કામાખ્યા દેવી ને મારે શું હે ભાઈ? પણ તઈ હવે તઈ બીજું શું છે તઈ આ બધા કોણ બરાબર? કરે છે આ આ બધા મને તમારા? એક આ એના ઘરવાળો જો હોતી ને વયો ગયો હોય તું યુટ્યુબ માં કામાખ્યા દેવી લઈ ગયેલ તને ખબર પડી જાય શું છે કેવા યુટ્યુબ માં કામાખ્યા દેવી લઈ જાય એટલે થાય એમાં પૂજા મારે કેની શું થાય છે કામાખ્યા? મારે કઈ લખવું કામાખ્યા બામાખ્યા દેવી લખવું બહુ નથી તઈ તારો મતલબ ગમે ને બાય હારી રૂપારી હોવી જોઈએ ભલે ગરડી હોય મારે કઈ એ કઈ 80 વર્ષ ડોરી હોય પણ તને ગમવી જોઈએ મતલબ તો એટલું જ ને. એક મિનિટ તમે મારી વાત સાંભળો. હું તમને હમણાં વોટ્સએપ અમારું જે આ નિવેદન છે ને વોટ્સએપ એટલે ભાઈ નિવેદન તો તારે સેવું દેવું હોય એ ઓટાણ દેવાય કે ભાઈ મને ફોન કરતી હતી અટાણ ઘણી 16 વર્ષની છોકરીઓ ભગાડી જાય પણ છોકરી નથી કહેતી નહીં ઈ મને ભગાડી નથી ગયો હું ઈને ભગાડીને ગઈ છે ઈ તો બધું શીખવાડવામાં આવે કે ઈ આંબેડકરવાદી એને નો કહેવાય મેં શીખવાડ્યું એવું ને. હવે તો બીજું તઈ હું તો ઓ બરોબર તઈ ઈવડી બાઈને તઈ પ્રેમ કેમ કરતા થયો તે શીખવાડ્યું ન હોય એને હું એમને મેરે આ તારી ભેગી એવી છે ને હા તારી ભેગી આવી એમ ના તમે મનસુખભાઈ તમને આવડો રસ્તો પકડાવવામાં આવ્યો ઓય છે અવરો તમને. કાઈ નથી બરાબર તો તારી અલા, બાઈ મેં રહી તને અવરો હાસવતી પકડ્યો નહોતી. એમ ને? હા બરાબર તારી બાઈ રહી તને હાસવતી નહોતી ને તને હાસવતી ન હોય તો ઈ મેં છોકરીઓ અવરો હું કઈ પકડ્યો પરસાદી એમ થયું કહેવાનું ખીર થાય ને ખવડાવી તારું. થયું એમને તમારું છોકરીઓ કહેવાનું એમ થાય ને મેં અવરો પકડ્યો. હવે આખી વાત સમજતી નથી તું ભાઈ હું એમ કઉ છું કે તારી બાઈ રહી એમાં તારા છોકરા પેદા થયા ઈ તે પરસાથી પેદા કર્યા છે કે તારા જ થયા હે હા પરસો દીધો તો કાંઈ તાર કરીએ શું પરસો છે? તારા ઘરવાળી જે છે ને તારા કેટલા છોકરા છે મન કયો માર પાંચ આ 5 છોકરા ઈ પરસો દીધે થયા તા કે તારી બાઈ હારે મન મેળ હતો એટલે થયા તા મનમેર થી થાય ને. આ તો અહીંયા 5 છોકરા જણ્યા પછી તને પ્રેમ થાય તો ઈ ગઢો પ્રેમ કેવો ગણવાલ મન કજી હે હા 5 છોકરાનો બાપ છો તું અને ઓલી હા. બાઈ 3 છોકરાનો બાપ છો હવે તું ગઢો થયો ને તું પ્રેમ કરવા બેઠ્યો અને પાછો હા. જય ભીમ નમો બુધાય હું જય ભીમ નમો બુધાય તને કેમ મારથી છે? આંબેડકરવાદી ક્યાંય રેલીમાં ગયો ભાઈ, એટલે મારી પર્સનલ વસ્તુ છે. તો એ કે તારી તારી પ્રશ્ન કરતું તો પછી બાબા સાહેબ ના કેસ કરીને નીકળાય નહીં ને આપણે કેવા મિશન બાબા તો હવે તું કહેશ કે હું એના વિચારોને અનુસરું છું હા હા તો એને તું એને વિચારો કીધો છે કે આ બાયું કરજે એમ હા એને કીધું બાયું કરજે એમ કેને કીધું કીધું? વિચારો એ એટલે એ વિચારોમાં ના ક્યાં આવ્યું? તો વિચાર વગરનો પ્રેમ ન થાય મગજમાં વિચાર આવે એને પણ પ્રેમ મારા કહેવાય ભાઈ વિચાર I love you ઈ વિચાર છે I miss you વિચાર છે વિચારમાં આ ક્યાં આવ્યું એમ એ કહું છું. ભાઈ I love you વિચારધારા વિચાર છે અને હાથી ઘોડાનો ફરક છે. નહીં આપણે જે બે હાથી પ્રેમ ઘોડાનો કરતા ફરક છે ભાઈ, હાથી ઘોડાનો ફરક છે. Personal life ને સ્વતંત્ર હા ભાઈ બે હાથી ઘોડાનો પ્રેમ કરે ફરક હું છે. કે હા ભાઈ બે પ્રેમ કરે હું કે આઈ લવ યુ તો કે આઈ લવ યુ ટુ તારન મારે હા. બેન હરખું આઈ મિસ યુ તો કે આઈ મિસ યુ ટુ તારન મારે બેયનો એક યાદ હરખી આવે છે ઈ બેયની હા. યાદ વિચાર છે હા. પણ ઈ પ્રેમનો વિચાર છે હા વિચાર કાર્યકરનો વિચાર કેવો હોય કે સંઘર્ષ એક જ વિચાર લવનો હોય. વિચાર કેવો હોય તમને એક પ્રેમનો વાત કરું, એક જ વિચાર હોય. પહેલા કહું તો શું પ્રેમમાં પડ્યો હોય પ્રેમના વિચાર કરે ખટારામ જાતો હોય એને રોડ રસ્તાના બેંગ્લોરના વિચાર આવે કાંઈ એને ગાંધીનગરના વિચાર ન આવે બે વિચાર નો થાય ને. હવે તો પણ તારે સભા પહેરવા બાબા સાહેબ ના છે વિચાર કરવા પણ ક્યાં સીધારવાના બે કેમ ભેગું કરવું કેમ? હા, તારે સભા મિશનમાં પહેરવા બાબા કામ સાહેબ કરવું ના personally કામ કરું છું. મારે કેમ કોઈ પાસે માંગવા જવું પડે છે ભાઈ? એમ નહીં તું હા ભાઈ બહાર રોડ મેં માં કોઈ પાસે માંગ્યું કે મેં કોઈનું કાંઈ કીધું કે મેં કોઈને કાંઈ લીધું? રોડ માં તો મેં રેલી કોઈના લઈને 5 નીકળ રૂપિયા હા ભાઈ ખાધા? એ ભાઈ સાવડા હા ભાઈ તું રોડ માં રેલી લઈને નીકળ લે જય ભીમ ના નારા લગાડીને ફોન માં હા, ભાઈ આઈ લગાડીએ, લવ યુ ઘડી લગાડીએ. કરું ફોન શું કામ નો લગાડીએ? એમ નહીં તો હા ભાઈ તો પછી ઓલી બાઈ ને એમની ન લગાડવાના? બાય આઈ લવ યુ ઘડી પછી એક મિનિટ જય ભીમના નારા નહીં લગાડવાના? લગાડ તો તારો નારો લગાડ તો તને મારા આવડા હવે તું ક્યાંય રેલી માં જા એટલે તને આ જય ભીમ વાળા તને કે હાલે નીકળ મારો તારો નારો નથી લગાડવો નારા લગાડવા તને નથી કીધું એ હું નારા તો- લગાડવા હું તો- એને કીધું હું- કે આ તમે ધર્મના મારી પ્રચાર વાત- કરે તે તો તમે શેના મારી વાત પ્રચાર કર્યો સાંભળો. શીનારવાનો મારી વાત સાંભળો. એ હું ભાઈ. જે રેલીમાં જાઉં છું હા બરાબર, તો ઈ રેલીમાં નારા બધે ખબર લગાડું નહીં છું. ઈ હજી ખબર બધું- અટાણે ખબર બધું પડશે કરું છું. ઓવા, જેને- રેલીમાં જેને મને જાતો કાઢવાની તો કાઢી. ઈ સુધું છે ને કાલથી જાય ઈમાંય સુધું છે પણ મને તને- જો- મને હા જેને- ભાઈ, જે તને લોકોએ કોઈ- મને હા કાઢવું ભાઈ, હોય એ કાઢી એ દે. સિનારવેને કોઈ ઘરે આવકારો ન દે તું હું લેલીમાં જાય તને કોઈ આ ચા પણ પીવા મને ન દે આવકારો ન દે તો કઈ નહીં, હું તો તો જાઉં ને મારી તારે- રીતે. તારી તું છે ને વિચાર લઈને તને કોઈ બરકતો વિચાર રજૂ કરીને તને કોઈ કેને? લોકો ડોડિયો વિચાર- ઘરે બરકત તું છે ને, રજૂઆત તું તારી વિચાર બાઈમાં નહીં, વિચાર બરકત રજૂ કર. નહીં, બરકત. તારા વિચાર તારી છોકરીઓ રજળ છે એના વિચાર કર પછી બાબા સાહેબ ના લીજે મને મારો વિચાર તારી બાઈની રોડમાં તો રખડે છે તારી હાથે જે તારી બાઈને રજળતી મેલી એ તારી બાઈને રજળતી મેલી છે તારી છોકરીઓ રજળતી મેલી છે બીજા વિચાર દેવા તારા ઘરના પેલા વિચાર કર ને
તે તારા ઘરનો વિચાર કર્યો નથી, તમને શું પીડા તારા થાય છે વિચાર બધાને? કેનો જોઈએ? હાલ સાંભળ, તારી પાસે એવો કયો વિચાર તમને છે? શું પીડા થાય છે? એ પા તમારાથી સાંભળ, ન થયું ઈ પીડા થાય છે સિનારવા તમને? કરે, સાંભળ, તે સિનારવા કર્યા તમારાથી કોકની ન બાયું થયું ઈ લઈ ગયો, પીડા તારા થાય છે? વિચાર લે તો આ સમાજ મૂર્ખીની કહેવાય. તને સાંભળનારાય મૂર્ખી ના હોય કે તારો વિચાર લે. તારે શું સિનારવો પણ હતો? તે મારે તારી શું છોકરીઓનો વિચાર નોંધ્યો. બીજાને કહીને શું કરવું છે? તું મારે તારી શું છોકરીઓનો બીજાને કહીને નોંધ્યો, તારી બાયડીનો નોંધ્યો ને તારો વિચાર લે, ઈ મૂર્ખી ના હોય, ઈ લે. આ તો મૂર્ખી ન હોય ઈ લેવું હોય લે, ન લેવું હોય લે, કાંઈ નહીં. તને ચા પીવા તારો હારો સંબંધી કોઈ બતાય, તારા સંબંધી હોય એ સિનારવા જ હોય, બાકી તારી ભેગા હાલે કોણ? હા હા, એમ કેમ કે જેના વિચાર હલકા તો હોય મારા ઈ તારી ભેગા હાલે. તે તારો પરિવાર બરબાદ કર્યો, હામાનો પરિવાર બરબાદ કર્યો, તારી પાસે હોય હું તો હારું લેવાનું? અત્યાર સુધી ક્યાં ગયા તા એમ કહું છું. મને તો આ ખબર અત્યાર પડી, સુધી નકર ક્યાં તમે ગયા પેલા તા? ફોન કર્યો હોત મારા અને ભાઈ. તમે ખુદ અત્યાર સુધી ક્યાં ગયા તા? અત્યારે તમે સમાજ કાર્યકર થઈને આ રીતે વાત અમે તો કરવા બેઠા અમે છો. ક્યાં હું પહેલા ક્યાં પૂરી કાર્યકર? ભાઈ, માહિતી તો લઈ લો હું કાર્યકર નથી. પહેલા સાંભળ, પૂરી એ હું પહેલા પૂરી સમાજ માહિતી કાર્યકર લઈ લો. નથી, એ હું સમાજ કાર્યકર નથી, તને ઈ પેલા કહી દઉં. હું તો સમાજ સેવક છું, એટલે અમારે તમારી સેવા કરવાની. કાર્યકર હોય કઈ કરી શકે એમ હોય ઈ. તું કાર્યકર હા. કહેવાય, કેમ કે તે કરીને બતાવ્યું, તે બીજાની બાયડી ઉપાડી લીધી. તું કાર્યકર બસ કહેવાય. તો બે તારી તો બાયડી નો થયો એટલે તું કાર્યકર કહેવાય. સેવક અમે તો સેવક છીએ, અમે તારી સેવા કરીએ. સમાજ સેવક હોય ને ભાઈ, તો સમાજ સેવા કરો. અને હા, અત્યાર એટલે સુધી તારું ક્યાં ગયા સિનારવા તા? કરે, તારું ધ્યાન પૂરતી રાખી. માહિતી લીધા વગર કોઈને ફોન કરવો હા, નહીં. એટલે કોઈને તું પૂરતી સિનારવા કરીને અમે તારું પૂરતી- ધ્યાન રાખીએ એટલે સેવા કરીએ. હે હા, તું સિનારવા કરીને અમે તારું ધ્યાન રાખીએ. અમારું શું ભાઈ, અમે ક્યાં તમને બોલાવ્યા કે તો તમે તારી અમારું ધ્યાન રાખો? બાયડીને તું નો થયો, તારી છોકરીઓનો નો થયો, ઓલાનું ઘર બરબાદ કર્યું, તું આવો તારા વિચાર કેવા છે? વાહ વિચાર પણ વાળા, મારે- વાહ સિનારવા વિશાળ વાળા, વાહ. એ અરે સુધરી પણ જા, મારો- સુધરી ઈ મારો જા. વિચાર છે ક્યાંય ને, ઈ ભીમના મારો વિચાર નેતાને છે. મેં નીકળતો તમને ને. મેં તમને હવે પૂછ્યું તને- તમારા કેવા વિચાર છે ઈ? આ તારા વિચાર છે ઈ તો તે ધંધો કર્યો, તને ખબર પડી ને તાર આ વિચાર તો તો બસ પડી ગઈ ને તારું તો તમને? પાત્ર તમને બોલો છે. ખબર પડી ગઈ ને? હા, તમને ખબર પડી ગઈ ને? એલા ઓલો બિચારો અરે વિજય રહ્યો, ભાઈ. એની છોકરીઓ રોડ માથે અટાણે ભણતીયું બંધ થઈ ગયું. તું હું સિનારવા, તું હું પ્રેમ કર. તો પણ એને કે ને તો એને 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 હવે કયો તું ને એને એને ઘરે ગયો, એને- તું એના ઘરે ગયો, તે એનું ઘરની માણી નાખી. મારા ભાઈ તું એને કે તો એને એને કે મેં પેલા કીધું એને કે કે આવા લંડન ભેગા કે કરતો અત્યાર નહીં. સુધી એ મેં એને અત્યાર કીધું સુધી આવા ક્યાં સાવડા હતો? જેવા લંડન ભેગા કરતો નહીં, આવડો રહ્યો ને, ઈ મોટો સાગઠો છે. તું સાગઠો કાર્યકર કેવો? કેવો? સાગઠો કાર્યકર, સાગઠો. હા હા, નરેશ સાવડા સાગઠા કાર્યકર ને બોલાવે છે, એટલે એમાં સાગઠા બધા ભેગા થવા. હા એટલે તું સાગઠો અમે કેવા? ક્યાંય જાતા છીએ નહીં ને અમારે ક્યાંય જવું છે ને અમને હવે કોઈ ક્યાં બોલાવે તારે છે જોવા જેવું બરાબર? નહીં, તારે મોઢું દેખાડે જેવું નો રહ્યું. તું હું કાર્યકરના નેતા, જય ભીમ નમો બુધાય બોલતોય નહીં, ક્યાંય ભૂંડો લાગે. રાખી દે હું ફોન. હું કામ ભૂંડો ભાઈ ભૂંડો લાગુ? એ ભૂંડો હું કામ ભૂંડો લાગુ? હું કામ ન બોલું? એ હું હું કામ હારો ન થતો બોલું? કર્યો. મને કોણ રોકવાનું એ મને ન બોલવાનું? હે? હું કામ ન બોલું? હવે તે હું હારો થતો કર્યો? તારી છોકરીઓ રોડમાં તો બિચારીઓ, અરે એ પણ ઈનાય ઈ ઘર મારો બગાડ્યા, તું પ્રશ્ન હું છે, હારો મારી થતો? પર્સનલ લાઈફ ની મારો પ્રશ્ન છે. મારી છોકરી બધી કેપેબલ ભાઈ, છે. તારો પ્રશ્ન, તારો એટલે કોકની બાયું ઉપાડી જાય ને તારો પ્રશ્ન. મારો સુધરી મારો જા. પ્રશ્ન છે મારો. ઈ તો આ બાજુ નથી, નકર તને બે ફાંટા નાખું ભણવા. તું હું વાતો કરે? ભાઈ મારો તમે પ્રશ્ન એટલે કઈ કોકની વ્યવસ્થિત વાત બાયું લઈ જા. કરજો, વ્યવસ્થિત વાત કરજો. એ ના, બાજુ ભાઈ, નથી તો કાંઈ શું વ્યવસ્થિત. થયું? અરે તો સુધરી જા કહું છું. એટલે શું, તું કોકની તો બાયું લઈ જા સુધરી- તો તારો પ્રશ્ન. શું તારું બોલો? એટલે તું સુધરી જાય એમ કહું છું. મને એમ કહે કે ભાઈ એ તાલો પ્રશ્ન હવે જા કોકની બાયું લઈ જા, ગાંઠ ખોદાડી દે. ઈ તો ઓલો મોરો છે એટલે મારું બાકી આય આય. સુધારવું શું છે? હવે સુધારવું તું હું તું શું કોમ્પાની ગાયમાં હારું સુધારવું હોય. શું કહેશો? આ તું અટાણે કહે કે હું સુધારું, તું હું સુધરે, તારી પાસે હું હારું છે, તું સુધરે. હે? હા મોટો તો સિનારો પછી રહેવા હો. દ્યો ને ભાઈ. એ મોટો આ સિનારો સુધારવામાં છો. તો હું કામ મગજમારી કરો? તો પણ આવડિયા બાઈ દે, આ સોનલ ને દેજી, આવડિયા તારી બાઈ હું ના નીલમ ને દેજી, હે? આ નીલમ ને દેજી ફોન. હાલે ને? મનસુખભાઈ રાખો. વિડીયો જોઈ લઈએ. આપણે ઓલો વિડીયો નથી જોયો મનસુખભાઈ રાખો. હલો હાલો, મજામાં નીલમ બેન? હા મજામાં બોલો બોલો શું છે તબિયત પાણી? બસ બરાબર છે હા, એટલે મેં એમ કીધું કે બેન અત્યારે તમારી દીકરી અટાણે બિચારી ભણવાનું મૂકી દીધું, હા અને ઓલી નાની બે છોકરીઓને હાચવે છે. પણ મને મારી વાત સાંભળો, મને બધી ખબર છે તો હું એમ કહું કે વરસ દી થઈ ગયું ત્યાર સુધી ક્યાં ગયા તો હવે શું છે ભાઈ? કદાચ વરદી ને બીજે દી આવ્યા હોત તો હું તમને દી આવત. હા તો હવે શું છે? હું તો- હું એમ અહીંયા કહું છું, એને ખબર નથી સાંભળો, પડતી, એ પેલા એને ખબર નથી પડતી. નીલમબેન મારી વાત સાંભળો. એ હા, આવી બોલો. રીતે કૂતરીયું જો અટાણે હમણાં ભાદરવા મહિને વિહાન તો કેટલાય દહ ગલુડિયાને જન્મ દે છે. હવે કૂતરી કરતા બે જીવન છે. કૂતરી છે ને એના ગલુડિયાને બખોલ ફેરવે છે, ટાઈટ લાગે તો. હમ. હા, એટલે આપણે મોજ શોખમાં છોકરા નો જણાય. છોકરા પાલવવાની તેવડ હોય તો છોકરા જણાય, નકર હું તો કઉં કરાય જ નહીં. આપણે પ્રેમ કરવો હોય પરણાય નહીં, રોજ મોજ કરાય, મજા કરાય. હા. હવે 3 છોકરા સૈન્યાત કઈ તમે સમાજે કીધું તું તમે છોકરા જણજો એમ. પણ અમે એમ કહીએ કે તું રાખ
અમે એને એમ કહીશ કે તું રાખ, હું તો મારા ભેગા જ હતા છોકરા, ઈ જ લઈને વયો ગયો છે. ઓય ભાઈ, અમે ઈ તો બે એ- જણ હવે છોકરા, ઈ તો મને એ- એમ સાંભળો, હાચવા. ઈ તો એનું લોહી છે, ઈ જ લઈને ગયો છે ને તમે તમારા મારે- છોકરાને થયા નથી, એને તમારી માથે ભરોસો કોણ કરે? એ આવડો આને ભરોસો કર્યો, ઈ ખોટો ગણાય. જો તમારા પેટમાંથી 3 છોકરા કાઢ્યા, એના તમે નથી થયા, આવડાના તમે શું થાવ? હું કામ ના કરે ભરોસો? હું એની માણસ છે. એ લોહીની ન હોય, કોઈની ન હોય. એ નીલમબેન, એ લોહીની નહીં, એ કોઈની નહીં. હા, તમે કોઈ કોઈ- નહીં, ઉભા રહો. કોઈ નહીં. તમે સતી નારીમાં તમે કોઈ કહે કે વાહ વાહ નીલમબેન સતી આવ્યા, સતી નહીં, બધા કહે કે આ ઓલી સિનારવું કર્યું દીવડી છે. કાંઈ તમે એમ ન કહે ઈ સિનાર્યું કે કાંઈ સતિયું ન કે, સતિયું થવું હોય તો એને એનું પાલન કરે, એને સતિયું કહેવાય, આને સિનાર્યું કે જ બધાય. હા તો હવે કર્યું ને થઈ ગયું ને, હવે શું છે કહેવાનું? બસ હવે મજા કરો. હા તો હા, પછી છોકરા હવે બિચારા રોડમાં જ રખડે છે ને તમે હજી ન્યા કોને પ્રેમ કર્યો? હવે અહીંયા 2-3 સણી નાખો, મૂળ કૂતરાની કોઈને છોકરા સીણે જાવ, જ્યાં જાય ત્યાં 2-3 છોકરા સીણે જવાય, જણ ફેરવે જવાય, બીજું કેમ કરવું? છોકરા જઈને જવાય ને જણ ફેરવે જવાય એટલે હવે તમારે એમ ભાઈ, કહેવાનો મારી વાત મતલબ સાંભળો ભાઈ, શું છે? જો, તમે હવે- જી ભાઈ બોલો છો ને ઈ કઈ સભ્યતાથી ન જ બોલો, ભાઈ, આમાં બરાબર છે? તમે બેન, જ્યારે એ આપણા સભ્યતાથી છોકરા વાત કરો સાંભળો, અને આપણા બેન, વ્યવસ્થિત વાત કરો. સમજી ગયા તમે? આપણા છોકરા રોડમાં તો રઝળતા એમાં સભ્યતા ને તમે નગર મર્યાદિત કામ કર્યું, તમે નગર મોટું ઉદાહરણ પૂરું પાડ્યું. હા, તમે મર્યાદાથી કામ કર્યું. તમે નવી પણ ઈ નવી મને થઈ છે બેન, તમે દુનિયામાં. આ સભ્યતા વાળું કામ કર્યું છે ને ઈ મને અટાણે ખબર પડી કે આને સભ્યતા કહેવાય, કે આપણા છોકરા સણત્યું જાય ને હાલ્યું જાય, કૂતરે ને કોઈને વિયાત્યું જાય ને હાલ્યું જાય, આને સભ્યતા કહેવાય, ઈ મને અટાણે ખબર પડી. શું વાત કરી? છોકરા જાણતા જાવ. છોકરા સણતું જવાય ને હાલ્યું જવાય, એમ આ કૂતરિયું નથી, હા, વિયાત્યું પછી નથી. બીજું હવે એટલે કૂતરાની કોઈને વિયાતું જવાય ને હાલ્યું જવાય, એમ આપણે રોડમાં કૂતરા કે ઝઘડા કરે ગુના છોકરા. કે નિંદ્રા, હે? છોકરા જાણતા જાણ વયા જાવ એનો મતલબ શું છે? તો અટાણે આ એના ઘરે છોકરા સણીને અટાણે તારું ઘર બાંધ્યું તો ઈ ન્યા તાર હા, તો ન્યા મારા- 3 સણીને એક. ક્યાં તારે ન્યા 3-4 છોકરા સણીને પછી તો હાલ્યું જાય આમ નામ. એકેય નો જાણીએ, એકેય નો તારે જાણીએ. મોજ જ કરવી, તું છે ને સણી, તું સણી તો તારી ભઠિયાઈ નો બગડે, ન્યા ડો નામ ક્યાં? લખાવવું પડે તો જિંદગી બગડે. એકાદું સણી તો શું? હું તને બતાવું, મને સણી બતાય, તારી જિંદગી હું ખાટી કરી દઉં. કાકી એમ તમારે ઈ કાંઈ કામ નથી. તો તમારું થાય કામ ને, નથી. ન્યા નામ લખાવવું પડે, કીનો છોકરો છે કાંઈ- એમ તો કહેવાય નહીં ઓલાનો હા, છે તો ઈ લખાવી દઉં ને, તારે ન લાગે ભાઈ. લખાવે એટલે તરત જ આ ભાઈ બીજું ઘર કર્યું છે ને એમાં તારી માં સીધો કેસ કરાવું. પણ એટલો આ સારો બીજે માણસ છે ઘર ને. કર્યો છે અત્યારે જ કેસ કરાવો ને. અટાણે હું છે, અટાણે તું સિનારવા કરે, તું ક્યાં તે બાયડી કરી નાખે? એ તે હા ભાઈ તે તો સિનારવું કર્યું છે એટલે તારી માં કેસ નો થાય ને. તે તો મૈત્રી કરાર કરીને રાખી, મિત્ર કરીને રાખી છે, બાયડી બનાવી ને લગ્ન કરી એટલે હમણાં ખબર છે ને તું લવ મેરેજ નો કાગળ મોકલ, શું છે? લવ મેરેજ નો કાગળ મગાઈ જો ઓરિજિનલ કાર્યકરના પેટનો હો તો મને એકવાર તું લગ્ન કરીને બતાવ હાલ. પણ મારે ક્યાં આ લગ્ન ભાઈ લીંડી વેરાઈ જાય, લીંડી વેરાઈ જાય, સુધરી જા, લીંડી વેરાઈ જાય, હજી તને ખબર લીંડી નથી. એમ એકવાર લવ મેરેજ નો વેરાવામાં કાગળ ના મોકલ, થાય. તમારા જેવા હાલ કાગળ ઓરિજિનલ વેરાઈ જાય. ઓરિજિનલ કાર્યકરના પેટનો હો તો મને લવ મેરેજ નો કાગળ મોકલ, ઓરી- સોતરની તમે- જેલમાં નો નખો, તારો બાપ બીજો હોય તેનો તને મારો આ તમે તોડી જાય. તો ઈ તો તારે તાર બાપા ની તોડ્યા નથી, બીજા હું તોડે? તમારે બાકી ત્રણેય વાત ગોતી નખાય, હો. હવે રેઢિયાર હોય, રેઢિયાર એનું હું હા, તોડ, તું તો રેઢિયાર હું હવે જ છે હવે. નસરમાં સિનારવો, તારે હું તો તો અમારા વાલા મિત્રો, તમે આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું મિત્રો, આ કોમેડી કોલ રેકોર્ડિંગ સાંભળ્યું, એ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો, તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. પણ મિત્રો જોવો તો કરી કેવા કેવા બધા બનાવ બન્યા છે મિત્રો. પતિને મૂકીને ગઈઢા ડોહા એક દારૂડિયા સાથે મિત્રો આની બાય ભાગી ગયા મિત્રો, આવા આવા બધા બનાવ બન્યા છે. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગમાં તમારે શું કેવું, તમારું મંતવ્ય એકવાર કોમેન્ટમાં તો જરૂર જણાવી જ દેજો. અને આ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય અને જો આપણે આવા નવા બીજા વિડીયો તમે જોતા હોય તો મિત્રો અત્યાર સુધી આપણી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કર્યો તો આવા નવા ધમાકેદાર ફૂલ બાકા જીગીવાળા ભૂવા ભરાડીવાળા આવા નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો.